હેલો. આ જય ભીમ ની ગોવલણ કરીને ફરે હે એ બોલેરો કોનો હે? મારો. કેવા હો તમે? માણા. તને કહો એનો પ્રેમથી જવાબ દઈ દે ભાઈ. પ્રેમથી જવાબ દઉં છું. મેં ક્યાં તમને ખારો તો કીધો કે તારી જાત કઈ હે એમ કહું? મારી જાત જણની. મનસુખભાઈ રાઠોડને એક યુવકનો ફોન આવે છે. તે કહે છે, તમારા બુલેરો ઉપર તમારાથી ભીમની ગોવાળણ કેમ લખાય? મનસુખભાઈ કહે છે, કેમ ન લખાય? તમારે બધું લખવાની છૂટ છે તો અમારે કેમ ન લખાય? પછી તે યુવક કહે છે, તમારો બોલેરો અહીંથી નીકળશે તો રોકવામાં આવશે. તમે પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના સમાજમાંથી છો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હેલો. ક્યાંથી બોલો? મોઢેથી બોલું. હા, મોઢેથી બોલું છું. લીગલી વાત કરો. તને કઈ કારો ધોરો? લીગલ તમે કે ક્યાંથી બોલો છો? હું શું કહું? હેલો. આ જય ભીમ ની ગોવલણ કરીને ફરે હે એ બોલેરો કોનો હે? મારો. કેવા હો તમે? માણા. તને કહો એનો પ્રેમથી જવાબ દઈ દે ભાઈ. પ્રેમથી જવાબ દઉં છું. મેં ક્યાં તમને ખારો તો કીધો કે તારી જાત કઈ હે એમ કહું? મારી જાત જણની. હે? જણની પુરુષની. ભીમમાં કોઈ દી ગોવલણ આવે એ વસ્તુ તું યાદ કરજે તો. અરે ભાઈ, ગોવલણ લખીને અમારા નામ હું કામ તું બદનામ કરે? તમારું નામ જ એમાં નથી. કા ભીમની ગોવલણ કઈ દુનિયામાં તમારી ગોવલણ છે? તારા ફોન કરીને દેખાડતો તારા અરે કોક મને મારી કેમ કે મારી બાઈ રે ગોવાલણ છે. મારી બાઈ રે લુગડા પહેરે છે. મારી બાઈ ગોવાલણ છે. કઈ વસ્તુની ગોવલણ છે તારી ભાઈ? મારી બાઈ કાયદેસર ગોવાલણ. મારી ગોવાલણ છે. હું કેની ગોવાલણ? તમારી હાથ પેઢીની અંદર ગોવલણ અરે કીધી આવે? મારી બાઈ રે ઈ ગોવાલણ છે. મારી ઘરવાળી રે ની ગોવાલણ છે. એનો અર્થ એવો થોડો છે ગોવાલણ એટલે. ગોવાલણ નો અર્થ શું થાય છે? ગોવાલણ એટલે ભાઈ ગોવાળી હોય ને, ગોવાળી હોય એની ગોવાલણ આવે. તમારા તમે મેની માને કોઈ ગોવાળિયાની વહુ ગોવાળણ નથી. પણ તમે જોઉં ને પેલા હરકું તમે પેલા જાણી લ્યો. પેલા બધું પેલા હરકું ભીમમાં વાંચી કોઈ લ્યો. ગોવાલણ ના આવે ભાઈ. અરે પણ તોય ગોવાલણ તમે શબ્દ પેલા છે ને. જાણી લ્યો. અને એમાં નો આવતું હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો ને. તારું એડ્રેસ દેતો મને. હા, મારું એડ્રેસ આ મોબાઈલ નંબર છે. મોબાઈલ નંબર ઉપર એડ્રેસ લખાઈ નાખજો. એડ્રેસ આ નંબર ઈ તો પોલીસ ગોતી લે. તમારે નો ગોતવું પડે. એડ્રેસ મારે પોલીસ વાળા ગોતી લીગલી લે. અરે મારા બાપ મારે લીગલી મને તારું એડ્રેસ દે ને. હે? મારે લીગલી કરવું હોય તારું એડ્રેસ દે ને. હા, તો તમે તાર લીગલી કરી નાખો. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દો. મને તારું એડ્રેસ દે. હા, ઈ એડ્રેસ ગોતી લેજો. મોબાઈલ ઉપર નીકળે લોકેશન બોકેશન બધું નીકળે. ઈ પોલીસ વાળા ગોતી લે. તમે એમાં કરી અરે નાખો. ભાઈ આમ જો આટલી તેવડ હોય ને આમ વટથી લખવાની તો એડ્રેસ આમ દઈ દીધું. અરે ભાઈ, એડ્રેસ છે તો તારે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી દે ને. એડ્રેસ પોલીસ વાળા ગોતી લે ભાઈ. અરે પોલીસ વાળા અરે કાઈ વાત અરે ગોલ્ડન કાઈ વાત નહીં. બોલેરો નો નંબર તો છે ને હાચો ખબર જ છે ને. રાજકોટ બાજુમાં ગામ છે. ઓલાનો હગા કાકા થાય. આપણે અહીંયા રાજકોટ ની બાજુમાં જે ગામ છે એનું એડ્રેસ છે. બોલેરો આપણે ગોતી લે પછી આપણે જે કઈ લીગલી કરવાનું કરી નાખો. કરો. બરોબર. તમારામાં ગોવાલણ આવતી નથી. હા, પણ કરી નાખો ને. પોલીસ સ્ટેશનમાં જઈને સાચી કરો. તમારા હરિજનમાં કોઈ ગોવાલણ આવે? અરે પણ પોલીસ સ્ટેશનમાં જઈને કરો ને યાર. જે કરવું હોય એમ કહું છું. તોય તમે બીજી વાત કરો. આવે કે ન આવે ઈ ક્યાં મતલબ છે? હા, બોલો ને. કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. તમે કોણ બોલો? બરાબર. ગોપાલભાઈ બોલું રાજકોટથી. ગોપાલભાઈ ભરવાડ બોલું રાજકોટથી. બોલો ને ભાઈ. હા, ગાડી તમારી છે? હા. એની હારે તમે ઉપર લખેલું ભીમની ગોવાલણ. હા. કઈ રીતે લખેલું? હા, બોલા ભાઈ. આપણે આ જે સ્ટીકર બનાવે એની પાસે લખાડ્યું. એમ નથી હું કહેતો. તો કઈ રીતે તમને લખતું આવે? આ ગોવાલણ રહી ભીમની ગોવાલણ કઈ રીતે આવે? એમ આ ગોવાલણ છે ઈ કોણ હતી? ગોવાલણ હતી ગમે તે હતી. મૂળ તો માલધારી તમે કયા ગોવાલણ ની વાત કરો છો? હા, તમે કઈ ગોવાલણ ની વાત કરો? ત્યાં લખ્યું સારું લખ્યું છે એવું લાગે છે. બાબા ભીમની ગોવાલણ છે એમાં તમે કઈ ગોવાલણ ની વાત કરો? બાબા ભીમની ગોવાલણ હતી જ નહીં. કઈ રીતે બાબા ભીમની ગોવાલણ હોય? તમે ભાઈ જ્યાં જે ફોન કર્યો હોય એમાં પેલા કોકની સલાહ લઈ લો ને પછી કરો રિંગ. એટલે તમને બરાબર થઈ જાય. એમાં એટ્રોસિટી એક થાય. તમે ક્યાંથી બોલો છો? રાજકોટ થી બોલું છું. રાજકોટથી ભાઈ. આખું નામ તમારું બોલો. ગોપાલભાઈ મેપાભાઈ ભરવાડ. તમારા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરી દો. શું લેવા? હા, ગોવાલણ લખ્યું છે એમાં.
એટલે એમાં ફરિયાદ ભરવાડ ને ન કરવાની હોય ભાઈ. તો બરોબર ન કરવાની હોય તો તમારે આસારામ બાપુ જેવું થાય નહીં. આશારામ બાપુ જેવું થાય નહીં એટલે ભાઈ. હા ભાઈ, એટલે આમાં કેસ થાય. એ બાબા ભીમની ગોવાલણ છે ને, ઈ તમારી સમાજ નથી ગોવાલણ, એટલે અમારી દૂધમાં ગાડી હાલે છે અને અમારી રીતે અમારી ગાડીમાં અમે ગોવાલણ લખાવી શકીએ છીએ. એ તમારી ગોવાલણ નથી, અમારી ગોવાલણ છે. કઈ રીતે પણ? અરે એટલે મારે ઘરે ભેવું છે, મારી બાયરી દૂધનું મૈયારું કરવા જઈશ. બરાબર. હા, તો કઈ હું અમારે ભેવું છે, અમારે દૂધ ન વેચી શકીએ, અમે મૈયારું ન કરી શકીએ, કરી શકો ને. તો પછી તમને શેનું દુઃખ છે ભાઈ? મારી બાઈ ને અમારા આખું ઘરમાં અમે ગોવાળિયા બનીને ગોવાલણું બની, તો તમારો શેનો રાઈટ છે ભાઈ મને ફોન કરવાનો? અમે તમે હા, તમે કોની ગોવાલણ ની વાત કરો છો? અમે હરિજન છો. મારી વાત સાંભળો પેલા. હવે ભાઈ હું હરિજન શું કે ઓલું છે, હું તને ગોવાલણ નું જ પૂછું છું. હું જે હોઉં ઈ ગોવાલણ. તમે કઈ ગોવાલણ ની વાત કરો છો? તને કઈ ગોવાલણ નું દુઃખ છે? અત્યારે તું હાલમાં છો ક્યાં મને કહીશ? હું મારા ઘરે જ છું. કયા ગામ? રામોદમાં. રામોદમાં. હા. દૂધ ક્યાં જાય ભાઈ તારું? મારું દૂધ બધા પીતા હોય ને, હું જ કેને દઉં. હવે જે દૂધ અમારું જેને દેતા હોય એને દેતા હોય, ગ્રાહક ને દેતા હોય, બીજા કોને દેતા હોય? બરાબર. તું મને મળીશ ક્યાં? તારી મુલાકાત કરવી હોય તો મારે ક્યાં આવવું પડે? પોલીસ સ્ટેશનમાં કોકને પૂછી લ્યો કોને ફોન કર્યો છે, પછી મુલાકાત નકર બીજા પોલીસ કરવા આવશે. એની કરતા માપમાં રહ્યો. હવે મેં તને ગાડી દીધી. ભાઈ ગાર દેવાની વાત નથી. તમે કહો ક્યાં મળીશ એટલે હું તારે મર્ડર કરવું છે મારું? મારે તારી મુલાકાત કરવી છે. તારે મુલાકાત તો તારે ગોતી લીજે ને પોલીસ સ્ટેશનમાં જઈને, કે મારું નામ ને મારા મોબાઈલ નંબર છે. એને કે તું અહીંયા આવી જા. હા, અને તારે એવું હોય ને તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દે મારા ભાઈ. પેલા કા કોકના વકીલની સલાહ લઈ લે, એટલે તારે આ ડાયર નો ખાવી હોય તો. એટલે શું ન ખાવું હોય તો? ડાયર નો ખાવી, જેલમાં ન જવું હોય તો. ગાયર નો ખાય એટલે તું મને ગાયર દઈશ. ગાયર નહીં, ડાયર. જેલમાં ડાયર જ મળે ભાઈ. જેલ અંદર ડાયર મળે. એ તો જેલમાં જે જ્યાં હોય એને ખબર હોય શું હવે મળતું તો હોય. આમાં જવાનું ન થાય, એ ધ્યાન રાખો પેલા. બરાબર. હા, કેમ કે તમારો પ્રશ્ન નથી, એ ગોવાલણ તમારી નથી. તમે જે ફોન કર્યો ને સંવિધાનિક બારે ફોન કર્યો છે, એમાં તમારું નામ નથી. એમાં ભરવાડે લખ્યું હોય ને તો તમારે બોલાય. ગોવાલણ એટલે અમે બધાય કરી શકીએ. એમાં તમારો એકનો પ્રશ્ન નથી, તમારી જાતિનું નથી એમાં ક્યાંય. હા, ગોવાલણ એટલે તમે કઈ ગોવાલણ ની વાત કરો છો ને તમે સીધો મને ચોટી પડ્યા છો? ના, આનાથી મને વિરોધ છે. તમારો વિરોધ હોય તો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરો. હવે હું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જ કરીશ. આજે તમે બોલ્યા ને, તમે આ ઓડિયો તમારી પાસે છે, પણ તમે જે બારામાં રિંગ કરી છે એ કાયદા વિરુદ્ધની છે, કે એમાં એટ્રોસિટી બને સાહેબ. હા, કેમ કે તમે જે ફોન કર્યો છે એ બાબા સાહેબ વિરુદ્ધ તમે બોલો છો. બાબા સાહેબ ની ગોવાલણ છે અને ગાડી રહીને મૈયારાનું કામ કરે છે, બધે ફેરા કરે છે, યાર્ડમાં હાલે છે. એ તો ભલે ગાડી તમે ગમે એમાં ચલાવતા હોય. તો પછી તમે કહો કે નો હાલે એટલે નો લખાય ને કેમ નો લખાય ભાઈ? ગોવાલણ શબ્દ તમારું નથી. ગોવાલણ તમને ભેટમાં નથી દીધી. મારી બાઈ જ ગોવાલણ છે, તો હું એને માર નાખવી તાર જોઈ છી. મારી બાઈ જોઈ છે, મારી બાઈ ગોવાલણ છે. તને વાંધો હોય તો લઈ જાવી તારે. તમારી બાઈ મારે નથી. નહીં તો એ મારી ગાડી છે, તો એ મારી ગાડી મારી બાઈ મારા ઘરે હું ગમે એ કરું. તારે શું પ્રોબ્લેમ ભાઈ? ગોવાલણ તારથી ન લાગે. ના ભાઈ, મારી બાઈ રહી ગોવાલણ છે એમ કહું છું. તારે જોઈ છે, તને વાંધો હોય તો પડી જા. બાપા હું બૈરાથી આમ તો તોય બૈરા તો પછી તું જોઈતો છો તો કે મારી બાઈ, હું તો મારી બાઈ એ ગોવાલણ ના લુગડા પહેરી રખડે છે. તને વાંધો હોય તો લઈ જાવી છે. ગોવાલણ શબ્દ ના, મારી બાઈ ગોવાલણ છે, પણ તો તું કહેતો હોય તને દઈ દઉં. એ કીધું ને કે મને મારું આખું ઘર મારી બાઈ ગોવાલણ છે, મારી ભાભી ગોવાલણ છે, આ બધી ગોવાલણ છે. તારે એને શું દુઃખ છે? એને કપડા હું ગોવાલણ ના પહેરાવું. તને શેનો વાંધો છે? હાલ લખાયું ને એનો વાંધો લખાયું નથી, પણ હું એમ કહું છું મારી બાઈ ગોવાલણ છે. લખાયું નથી, રખડે જ છે ગોવાલણ બનીને. તો તું શું કરવા માંગે છે? ગોવાલણ લખાવી લખાયું નથી. ઈબડી બાઈ હોય છે એમ કહું છું, તો લખાવાનું ભૂલી જાય. મારી બાઈ ગોવાલણ છે એમ કહું છું. લખાયું બધી મેં મારી બાઈ ગોવાલણ છે તેનું લખાયું છે, તો કહું છું મારી ગોવાલણ છે. તો તને શું વાંધો છે? એમ હું નથી. એ ગાડી મારી છે, મારી ગોવાલણ. તારે શું વાંધો છે? તારી કોઈ ગોવાલણ નું નામ લખ્યું હોય કે ભીમની ગોવાલણ ભીમની લખું, મારા બાપાની લખું, તારે હું લેવા દેવા? મારું કે આ બધું ગોવાલણ મારા ઘરનું છે, એટલે એમાં તારા મતલબ નથી. આ બધું અમારા ઘરની ગોવાલણ છે. બાકી તું કે તું ક્યાં મળી એટલે તું કોઈ કિંગ છો? એ હું તને ગોતી લઈશ ભાઈ. તું ભાઈ ગોતી લેજે ને, નકર તું કોઈ તો નહીં ચડે. ચાલ એ બાબા ફોન નો કરતો અમારામાં. ગોતી લઈશ. હા, ગોતી લેજે. જાઓ. ગાડીનો નંબર આવી ગયો. તારો તું વિચાર ખાલી કે મારા વિચાર નથી કરવો ભાઈ. તો હવે આમાં 575 હોય. તું મારા વિચારનું મને ધમકી મારે? તો તારો નંબર મેં ક્યાંથી લીધો? ખાલી વિચારજો. અરે તે મારો નંબર નહીં, મને તું લઈ લેજે ને. હું છું તાર સરિયું મારવીશ મને. હાલ મારું મર્ડર કરવું તારે?
મર્ડર મારે ના ના તારે મર્ડર કરવું તને શેની અવાજ છે? હું તને ગોતી આ લઈશ. તો અરે ગોતી લઈ આટણ આયે જ બેઠો છું, હાલ આવી જા. ઈ મેં તારું ગામે જોઈને તું તારે ક્યાં પછી રહે ને ભાઈ, થોડોક ધીરો રહે ને, નેતા બનવાની કોશિશ કરી મને. માફમાં રહેનો મારા ભાઈ, તમારી મેટર નથી, મારા ઘરની મેટર છે. ગાડી મારી, ઘર મારું, બધુંય મારું. તને શું પ્રોબ્લેમ ભાઈ? એ ભીમની ગોવાલણ લખે. એ ભીમની ગોવાલણ કહું છું, ભીમય મારો છે. ભીમ ભલે તારો હોય, ગોવાલણ તારી નથી બોલ. ઈ તો કઈ ગોવાલણ તારે કહું, મારી બાયરી ગોવાલણના લુગડા પહેરે લે. ઈ તારે કેમ નથી કે મારી? બરાબર. ઈ બાય રહી ને મારી ગોવાલણના લુગડા પહેરે, તને કેમ મારી નથી? મારી જ છે. આ લુગડા પહેરે ગોવાલણ નો થઈ કોઈ જાય. કહે છે કે ઈ તમારામાં થોડી છે ગોવાલણ, એટલે ઈ કોઈ તમારી જાતિ થોડી છે. જાતિ છે અમારી, માલધારી સમાજની એટલે જાતિ. માલધારી નથી, તારી પાસે પરિપત્ર હોય તો મને દેજે. પરિપત્ર નહીં, આખો લેખ છે એનો 52 ઈ લેખ હોય તો પણ તોય લેખમાં જ ફરિયાદ કરી દે ને. મેં તને કીધું તારો ન હોય તો તું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ને, ભાઈ આવું છે અને આ મારો લેખ રહ્યો, લેખ રજૂ કરીને ફરિયાદ કરી. મેં તને ક્યાં ના પાડી? તારા જે તે નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં ફરિયાદ કરે. હું ફરિયાદ જ કરવાનો છું. હા બસ અહીં તું પછી મને ધમકી મારે તો હું તને ગોતી લઉં છું, એટલે હમણાં હું તારી વિરુદ્ધ એપ્લિકેશન આપું છું. અત્યારે આપી દે, અત્યારે આપી દે. હા આપી દઉં છું. મજા કર, મજા આવી તો કાયદાનું કામ કરે, એમાં દાદાગીરી ન હોય મારા ભાઈ. અરે કાંઈ વાંધો નહીં, કરી નાખવાનું. બરાબર. ઓકે તારે જે ઠીક લાગે એ કર. ચલો ઓકે. અરે થાય કરી લેવાનું. તમારે જે થાય એ કરો. આ તો હાલતું જ હોય મારા ભાઈ. અરે હાલવા નથી દેવાનું, હાલતું હોય એમ હાલતા તો ગોવાલણ ખાલી કટાવી દે જા, નકર હું ટકો કરી નાખું, નકર તું ટકો કરી નાખજે જા. હું નહીં કટાવું, તું તારી હજી કટાવીશ. નહીં નો કાઢવું પડે જા. ઈ તારી ભૂલ છે, હવે તું જોઈ લીજે. જો ગોવાલણ નીકળે છે નો નીકળે, ઈ બાબા ભીમની જ ગોવાલણ રે. બાબા ભીમની ગોવાળે નો રે મોટા. તો તું કટાવી દે તો તું હાલે, તું કઈ છોડી દે. કેટલા શરત નાખવીશ? સરસ નથી નાખી. તો પછી છોડી દે ને, ચાલ આવી જા. ઈ ગોવાલણ કાઢી દે તો જિંદગી પર હું રાજકારણ છોડી દેવા, કાયદા કી મેટર, નકર તું છોડી દીધી. ચાલ કાયદાનું કામ કરે તે કીધું ને ભાઈ. હા કાયદો, હા એમાં તારીમાંથી એટ્રોસિટી થાય છે 101,000% જા. કાંઈ વાંધો નહીં, ભલે થતી. ઓકે ચલો ચલાવો રેસ કા ઘોડા ચલાવો. અરે ચલાવ્યો ને જોઈને થોડા